સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કરસનગઢ ગામમાં વાડીના ખુલ્લા બોરમાં બાળક પડી જવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી। વાડીમાં ખેતીકામ કરનારા પરિવારનો 4 વર્ષના પુત્ર સાગરને બચાવવા માટે જિલ્લાના તંત્ર પાસે સાધનો ટાંચા પડ્યા હતા અને બોરના પાણીમાં સાગર હાલ સમાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કરસનગઢ ગામમાં આવેલી વાડીના ખુલ્લા બોરમાં બાળક પડી જવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી। વાડીમાં ખેતીકામ કરતા પરિવારનો 4 વર્ષના સાગરને બચાવવા માટે જિલ્લા તંત્ર પાસે તો સાધનો ટાંચા પડ્યા હતા। આથી રાજકોટ અને અમદાવાદથી ખાસ ટીમ બોલાવવામાં આવી હતી। 400 ફૂટ ઊંડા બોરમાં ગરકાવ થઈ ગયેલા માસૂમ બાળકને શોધવા માટે ટીમે પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ રાત્રે અંતે પ્રથમ ટી-શર્ટ અને બાદમાં બાળકનો મૃતદેહ હાથ લાગ્યો હતો। મૃતદેહ રેસ્ક્યુ ટીમ જ બહાર કાઢવ્યો હતો। પરિવારજનોએ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા। મૂળી તાલુકાના કરસનગઢ ગામમાં રહેતા ખોડાભાઈ ભરવાડની વાડીએ ધાંગધ્રા તાલુકાના રતનપર ગામના ગોવિંદભાઈ જખવાડાએ 1 વર્ષ ખેતીકામ કરતા હતા। દરમિયાન બપોરના સમયે તેમના 4 વર્ષનો પુત્ર સાગર વાડીમાં ખુલ્લા પડેલા બોરમાં પડી ગયો હતો। આથી મૂળી મામલતદાર મોહમ્મદસિંહ પરમાર બચાવ ટીમ સાથે દોડી આવ્યા હતા। સાગર બોરમાં પડી ગયો ત્યારે રડવાનો અવાજ આવતો હતો, પરંતુ 1 કલાક બાદ સાગરનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો। કલ્પેશ વાઢેર, વી ન્યૂઝ, લીંબડી, સુરેન્દ્રનગર।